નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર વળલિયા જેડી મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 8માં બીજા સત્રનું પહેલું ચેપ્ટર છે. આમ 7મો ક્રમ છે. એનું નામ છે રાશિઓની તુલના અને અંગ્રેજીમાં કહેવાય છે કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ, એટલે કોઈ પણ બે વસ્તુઓની સરખામણી કરી. એમાં આવશે ગુણોત્તર, જેને અંગ્રેજીમાં કહેવાય રેશિયો. તો એની વ્યાખ્યા જોઈએ. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. શું કહેવાય? કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં, તો કોઈ એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવામાં આવે છે? ગુણોત્તર. કેટલા ગણી કે કેટલામાં ભાગની, યાદ રાખજો. ત્યાર પછી આગળ કીધું ગુણોત્તર માટે બંને એકમો સરખા હોવા જોઈએ. કોઈ માપ કિલોમીટરમાં હોય, કોઈ માપ મીટરમાં હોય, એ બંને એકમ સરખા નથી, તો પહેલા બંને એકમને સરખા કરવા પડે. એ રીતે એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ગ્રામ, કિલોગ્રામ, મીટર, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર આવા એકમો આવશે. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. એટલે બંને માપ પૂરેપૂરા હોવા જોઈએ. માની લો એક માપ 5 છે અને એક માપ 0 છે, તો એ બંનેની આપણે સરખામણી કરી શકીએ નહીં. એવી રીતે ગુણોત્તર હંમેશા અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય છે. એમાં દર્શાવાય અતિસંક્ષિપ્ત સ્વરૂપ, મતલબ કે છેદ ઉડાડવા. શું કરવું? છેદ ઉડાડવા, જે તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે અંશમાં લખાય છે અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય છે. આ સમજો. તમને વાક્ય આપ્યું હોય, એમાં કોઈ પણ વસ્તુ કીધી હોય, એમાં જે પહેલો આંકડો લીધો હોય, તો કીધું પહેલી સંખ્યા ઉપર લખવાનું, બીજી સંખ્યા નીચે લખવાનું. અંશ અને છેદમાં મળશે. શેમાં મળશે? અંશ અને છેદમાં. પહેલી સંખ્યા હોય ઉપર અંશમાં લખવાની અને બીજી સંખ્યા હોય ક્યાં લખવાની? નીચે છેદમાં. ત્યાર પછી આગળ ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવામાં આવે છે. કેટલા વડે ગુણવામાં આવે છે? 100 વડે. એ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે પણ 100 વડે ગુણવામાં આવશે. બંનેને 100 વડે ગુણાકાર કરવાનો છે. કીધું જો એકમો સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય તો એના માટે આ યાદ રાખજો. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે? 1000. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? 1000 ગ્રામ. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? 100 સેન્ટીમીટર. 1 રૂપિયો બરાબર 100 પૈસા. જો દાખલામાં વધારે એકમની જરૂર પડશે તો આપણે આગળ લખીશું. હવે જઈએ આગળ સ્વાધ્યાયના દાખલા. તો 7.1 દાખલા નંબર 1 ની સૂચના એવી છે: નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. સંખ્યાઓનો છે શું છે? સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એમાં એક દિન આપ્યું છે. સાયકલની ઝડપ 15 કિમી છે. લીટો છે, એને વંચાય પ્રતિ. શું વંચાય? પ્રતિ કિમી પ્રતિ કલાક એવું વાંચો. હવે એનો મતલબ હજી વધારે ડિટેલમાં જઈએ. કિમી પ્રતિ કલાક, પ્રતિ એટલે 1 કલાક થશે. કેટલું થશે? 1 કલાક. પ્રતિ કલાક મતલબ કે 1 કલાક. અને કહેવાય આપણે એવું કહી શકીએ 15 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે. કેટલા સમયમાં? 1 કલાકમાં. અથવા તો આમ પણ કહી શકાય 1 કલાકમાં 15 કિલોમીટરનું અંતર કાપશે. તો બંને રીતે યાદ રાખજો. આ લીટો એને શું કહેવાય? પ્રતિ. તો સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. મારે એનો ગુણોત્તર શોધવો છે. દાખલાના જવાબની શરૂઆત કરીએ. તો પહેલું શું આપ્યું? એ સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક. તો લખી નાખીએ. સાયકલની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. પછી બીજું શું આપ્યું? સ્કૂટરની ઝડપ. તો સ્કૂટરની ઝડપ લખશું. સ્કૂટરની ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. થિયરીમાં એક પોઈન્ટ લખાય તો બંને એકમ કેવા હોવા જોઈએ? સરખા. તો જો અહીંયા કિમી, કલાક, બંને એકમો સરખા છે, તો આને ફેરવવાની જરૂર નથી.
હવે મારે કીધું છે સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો મારે શું લેવાનું છે ગુણોત્તર. તો પહેલા સાયકલ શબ્દ છે તો પહેલા સાયકલનું લખાય છે એટલે કે સાયકલની ઝડપ અને સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો શું લખવાનું સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર લેવાનું. શું લેવાનું છે ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર આપણે શું લખશું સાયકલની ઝડપ કેટલી હતી તો કે 15 અને સ્કૂટરની ઝડપ કેટલી છે 30. 15/30. એક ચાઈ વાક્ય લખ્યું હતું થિયરીમાં પહેલી સંખ્યાને અંશમાં લખાય અને બીજી સંખ્યા ક્યાં લખાય છેદમાં. તો પહેલો આપણે સાયકલ લખ્યું સાયકલની ઝડપ કેટલી હતી 15 તો એને ઉપર લખવાની એટલે અંશમાં લખવાની. પછી બીજું શું લખ્યું સ્કૂટર તો સ્કૂટરની ઝડપ કેટલી હતી 30 તો એને છેદમાં લખવાનું. હવે આના છેદ ઉડાડો 15 * 15 15 * 2 30 સરખા બે જતે વધ્યું શું 1/2. શું વધ્યું 1/2 મતલબ કે આને જેમમાં લખવું હોય તો 1/2 એવી રીતે લખાય. શું લખાય 1/2. આ એનો ગુણોત્તર મળી ગયો. પહેલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો એટલે છેદ ઉડાડવા આવી રીતે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી પછી જે અંશ અને છેદમાં જવાબ મળે એને ફરી પાછું જેમમાં લખવાનું. પહેલી સંખ્યા ઉપરની અંશની સંખ્યા પહેલા લખવાની છેદની સંખ્યા 2% પાછળ 2% શું વંચાશે જેમ. તો અહીંયા જો મીટર અને કિલોમીટર શું આપેલું છે મીટર અને કિલોમીટર આ બંને એકમો સરખા નથી તો પહેલા આને સરખા કરવાના. તો આપણે કિલોમીટરને ફેરવશું તો 1 કિલોમીટર બરાબર કેટલા હતા યાદ કરો 1 કિમી બરાબર 1000 મીટર હતા. કેટલા હતા 1000 મીટર. મારે 10 ને ફેરવવા છે તો 10 કિમી બરાબર કેટલા મીટર. જો આપણે ગુણાકારમાં મૂકું તો 10 ગુણ્યા 1000 છેદમાં 1 એટલે કેટલા બનશે 10000 બનશે. કેટલા બનશે 10000 મીટર. હવે બંને એકમ સરખા મળી ગયા એની જગ્યાએ મીટર લખવાનું છે. શું થશે મીટર. તો 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર લેવો હોય 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર એ બંનેનો ગુણોત્તર લખવો હોય તો પહેલા 5 એમનામ લખવાના 10 ની જગ્યાએ શું લખવાનું 10000 મીટર 5/10,000 છેદ ઉડાડો ધ્યાન રાખજો 5×2 = 10 પાછળ કેટલા મીંડા છે શૂન્ય છે 1 2 અને 3 તો 3 શૂન્ય એની પાછળ મૂકી દેવાના. વિધ્યા કેટલા 1/2 કેટલા વિધ્યા 1/2000 અને જેમમાં લખો 1/2000 મળશે. કેટલા મળશે 1/2000. 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર મેળવવો હોય તો હું રૂપિયાને શું કરીશ પૈસામાં ફેરવીશ. તો એના માટેનો એકમ કયો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા 100 પૈસા. મારે 5 રૂપિયાને ફેરવવું છે માટે 5 રૂપિયા બરાબર કેટલા પૈસા. ચોકડી ગુણાકારમાં મૂકીએ તો આવું બનશે 5 ગુણ્યા 100 છેદમાં 1 100 × 500 એટલે 500 પૈસા બનશે. કેટલા પૈસા બનશે 500 પૈસા. એ 5 રૂપિયાની જગ્યાએ આપણે શું લખવાનું થશે 500 પૈસા. તો આપણે આવું લખી શકીએ ગુણોત્તર બરાબર ગુણોત્તર પહેલી સંખ્યા કઈ હતી તો 50 પૈસા બીજી સંખ્યા કઈ હતી 5 રૂપિયા પણ એની જગ્યાએ શું લખવાનું છે 500 પૈસા. છેદ ઉડાડીએ તો આ એક 0 આ એક 0 અને આ ભાગ પડો તો 5 × 5 5×50. 5 2 જતે રહે વધ્યું શું 1/10. અને જેમમાં લખીએ તો 1/10 1/10.
આપણે આગળ જોઈએ 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર મેળવવો હોય તો હું રૂપિયાને શું કરીશ પૈસામાં ફેરવીશ તો એના માટેનો એકમ કયો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા 100 પૈસા મારે 5 રૂપિયાને ફેરવવું છે માટે 5 રૂપિયા બરાબર કેટલા પૈસા ચોકડી ગુણાકારમાં મૂકીએ તો આવું બનશે 5 ગુણ્યા 100 છેદમાં 1 100 પંચા 500 એટલે 500 પૈસા બનશે કેટલા પૈસા બનશે 500 પૈસા એ 5 રૂપિયાની જગ્યાએ આપણે શું લખવાનું થશે 500 પૈસા તો આપણે આવું લખી શકીએ ગુણોત્તર બરાબર ગુણોત્તર પહેલી સંખ્યા કઈ હતી તો 50 પૈસા બીજી સંખ્યા કઈ હતી 5 રૂપિયા પણ એની જગ્યાએ શું લખવાનું છે 500 પૈસા છેદ ઉડાડીએ તો આ એક 0 આ એક 0 અને આ ભાગ પડો તો 5 એકુ 5 5 દાન 50 5 5 બે જતે રાખ વધ્યું શું 1 ના છેદમાં 10 અને જેમમાં લખીએ તો 1/10 1/10 દાખલા નંબર 1 ગણ્યા પછી દાખલા નંબર 2 માં સૂચના જ આવી છે નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો શેમાં ફેરવવાનું છે ટકાવારીમાં તો થિયરીમાં એક પોઈન્ટ લખાયો તો યાદ કરો ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડશે 100 વડે ગુણાકાર કરવો પડશે તો આપણે પાસે ગુણોત્તર લખેલો છે ગુણોત્તરમાં શું આપેલું છે 3/4 તો પહેલી સંખ્યા 3 છે અને ક્યાં લખવાની અંશમાં બીજી સંખ્યા 4 છે અને ક્યાં લખવાની છેદમાં એટલે 3/4 ને 3 ના છેદમાં 4 લખી શકાય અને 100 વડે ગુણાકાર કરવાનો કેટલા વડે ગુણાકાર કરવાનો 100 વડે હવે આ છેદ ઉડશે 25 ચોકુ 100 25 ગુણ્યા 3 એટલે 25 તેરી 75 આ રીતનો જવાબ મળશે બીજો દાખલો આપ્યો 2/3 તો આને ફેરવીએ તો 2 ના છેદમાં 3 બનશે અને ગુણ્યા 100 અને તેમ જોવાય છેદ ઉડતો નથી તો શું કરશું અહીંયા ગુણાકાર 100 ગુણ્યા 2 એટલે 200 છેદમાં 3 200 ભાગ્યા 3 હું તમને અહીંયા કરી દઉં ધ્યાન રાખજો બાર એક સંખ્યા 3 નો ઘડિયો બોલી 3 6 18 બાદબાકી કરીએ 20 માંથી 18 જાય તો 2 વધે 1 મિનિટ બીજું ઉતારીએ ફરી પાછું લઈએ તો 3 6 18 ફરી બાદબાકી કરીએ તો બાદબાકી 2 આવશે હવે આગળ નથી ભાગ હાલતો તો આપણે પોઈન્ટ મૂકી અહીંયા પોઈન્ટ સમજ માત્ર મૂકીને જે કે 0 ઉતારી દો ફરી પાછું 3 6 18 હજી બાદબાકી કરીએ ફરી પાછો એક 0 ઉતારો 3 6 18 આમ આગળ ને આગળ ચાલતું જાય છે એક તો આનો જવાબ આવો મળશે પોઈન્ટમાં મળશે અને બીજો જો અપૂર્ણાંકમાં લેવો હોય બીજો અપૂર્ણાંકમાં જવાબ આપણને અહીં સુધીનો મળશે જો 200 ભાગ્યા 3 કરવું એટલે 3 6 18 2 બાદબાકી 0 3 6 18 બાદબાકી કરતા 2 હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો સાવ સહેલું જો 3 રહ્યા ને નીચે આવશે 2 રહ્યા ઉપર આવતા 66 રહ્યા ને બાજુમાં આને ફેરવો હોય તો આવું ફેરવી શકે 3 ના 3 આપણે નીચે લખી 2 ક્યાં લઈ જવાના ઉપર 66 ક્યાં લાવવાના બાજુ 66.2/3 એક જવાબ આવો મળશે અને બીજો પોઈન્ટમાં આપ્યો હોય તો આવો જવાબ 66.67 બનશે શું બનશે 66.67 દાખલા નંબર 3 માં આપેલું હોય 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી કુલ વિદ્યાર્થી કેટલા આપેલા છે 25 તો પહેલા એ લખી નાખશું કુલ વિદ્યાર્થી 25 કેટલા આપ્યા છે 25 કેટલા ટકા વિદ્યાર્થીઓ રસ લે છે તો 72% તો આપણે લખશું ગણિતમાં રસ લેનારની ટકાવારી આપી ગણિતમાં રસ લેનારની ટકાવારી કેટલી આપી છે 72 લખશું ત્યાર પછી આગળ શું કીધું રસ ન લેનાર વિદ્યાર્થીની સંખ્યા લેવાની શું લેવાનું રસ ન લેનાર
તો આટલા 72% તો એ રસ લેવાના છે, તો રસ કેટલા ટકા લેતું નથી તો પેલા ટકાવારી મળશે. ગણિતમાં રસ ન લેનારની ટકાવારી મેળવું છું. તો શું મેળવું છું? ટકાવારી. તો કુલ તો 100% હોવાના જ છે, એમાંથી જો 72% બાદ કરું, કેટલા ટકા? 72%. આટલા રસ લે છે તો આમાંથી 72 બાદ કરું એટલે વધશે કેટલા ટકા? 28%. તો 28% એવા છે જે રસ લેતા નથી. હવે વિદ્યાર્થીની સંખ્યા મેળવશું. ગણિતમાં રસ ન લેતા હોય તેવા વિદ્યાર્થીઓ તો શું કરશું? કુલ વિદ્યાર્થીઓ કેટલા આપ્યા હતા? 25 ના હું 28% કરી નાખીશ, એટલે 25 ના 28% મૂકી દઉં એટલે મળી જાય. આવું ધોરણ 7 માં શીખી ગયા હો. તો 25 ગુણ્યા ટકાવારી લેવી છે તો છેદમાં 100 હોય. પછી છેદ ઉડશે, 25 ચોકુ 100 4 સત્તા 28. કેટલા મળ્યા? 7 વિદ્યાર્થી એવા છે જે ગણિતમાં રસ લેતા નથી. તો આવી રીતે વિદ્યાર્થીનો દાખલો ગણી શકાય છે સરળતાથી. જો ન સમજણ પડી હોય તો વારંવાર વિડિયો જોશો. દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? શું કીધું? કેટલી મેચ જીત્યા હતા? તો 10 મેચ. કેટલી મેચ? 10 મેચ જીતેલા છે અને જીતેલી મેચની ટકાવારી આપી છે 40%. તો કુલ કેટલી મેચો રમ્યા હશે? જે વસ્તુ આપી છે એને પહેલા અલગ લખીએ. ફૂટબોલ ટીમે જીતેલી મેચ. ફૂટબોલ ટીમે જીતેલી મેચ. કેટલી મેચ જીત્યા હતા? કે 10. જીતેલ મેચની ટકાવારી આપેલી છે. તો જીતેલ મેચની ટકાવારી કેટલી ટકાવારી આપેલી છે? 40%. કેટલી છે? 40%. હવે કુલ કેટલી રમ્યા એ ખબર નથી. આપણે એવું કહી છે ધારી લેવું પડશે. ધારો કે તે x મેચ રમ્યા હોય. કેટલી રમ્યા હોય? x મેચ. તો મેચની રમત ધારો કે કુલ મેચ માટે ધારી લઈએ. ધારો કે કુલ x મેચ રમ્યા હશે. કેટલી મેચ રમ્યા છે? x મેચ રમ્યા છે. આનો મતલબ એવો છે કુલ x મેચ હતી એમાંથી 10 મેચ જીત્યા તો પણ 40%. x ના 40% બરાબર 10 થશે. આવું થશે. x ના 40% બરાબર 10. કઈ રીતે? જો કુલ કેટલી મેચ રમ્યા હતા? x. એમાંથી 40% કરું તો 10 મેચ જીતેલ. x ના 40% 10. આને સોલ્વ કરી તો x ગુણ્યા 40 ના છેદમાં કેટલા આવશે? 100 બરાબર 10. આના x છે એની કિંમત મેળવીએ તો એના સિવાયનું જે છે એને ક્રમ બાય ક્રમ ફેરવતા જઈએ. તો x ની સાથે 40 નો સંબંધ ગુણાકારનો અને 100 નો સંબંધ ભાગાકારનો. તો એને બરાબરની પહેલી બાજુ ફેરવીએ તો ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય અને ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય. તો ફેરવીએ આપણે. x બરાબર આ 10 તો હતા જ, આ ભાગાકારમાં હતા તો એની સાથે આવશે ગુણાકારમાં, અને 40 છે ગુણાકારમાં હતા તો આવશે ભાગાકારમાં. હવે આને આપણે છેદ ઉડાડીએ. જો પહેલા 0 0 કાઢીએ. 0 0 25 ચોકો 100. કેટલું મળી ગયું? 25. તો આપણે x ની કિંમત મળી ગઈ કેટલી? 25%. કેટલી? સોરી 25 મેચ. કુલ મેચ કીધી એટલે x બરાબર શું મળી ગયું? 25. એટલે 25 મેચ રમાય છે. કુલ કેટલી મેચ રમાય છે? 25. તો લખો માટે ફૂટબોલ ટીમ કુલ 25 મેચ રમ્યા હશે. કેટલી રમ્યા હશે? 25 મેચ રમ્યા હશે. આ બરાબર છે 25 મેચ રમ્યા છે.
25 ના 40% કરશું તો આપણને 10 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપરીને છે, એની પાસે કુલ જે રકમ હતી એમાં વાયબ્રા કેટલા છે 75%, પછી રૂપિયા 600 બાકી રહ્યા, 75% રકમ એને ખર્ચ કરી નાખી, છતાં એની પાસે 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? શરૂઆતમાં કુલ કેટલી રકમ છે એ ખબર નથી, પણ મને એટલી ખબર છે વાપર્યા કેટલા છે. ચમેલીએ ખર્ચ કરેલ રકમની ટકાવારી આપી. ખર્ચ કરેલ રકમની ટકાવારી કેટલી છે 75%. કેટલા છે 75%. તો 75% ખર્ચ કરી હોય તો એને બચાવી કેટલી હોય 25%. કેટલી બચાવી હોય 25%. તો આપણે લખશું ચમેલીએ બચત કરેલ, કઈ રકમ? બચત કરેલ રકમની ટકાવારી. બચત કરેલ રકમની ટકાવારી કેટલી? તો કે 100 માઈનસ 75, એટલે કેટલા મળશે 25% રકમ એને બચત કરી. કેટલી ટકા રકમ 25. આ બચતની ટકાવારી 25 મળી, તમને બચત કરી દીધી કેટલી છે 600 રૂપિયા. તો 25% જો 600 રૂપિયા બચત કરે તો કુલ 100% એની પાસે કેટલી રકમ હશે? આપણે સ્ટેપ આગળનો લખી શકીએ. 25% એ રૂપિયા 600. કેટલા રૂપિયા? 25% એ રૂપિયા 600. તો કુલ ટકાવારી કેટલી હોય 100. તો 100% એ રૂપિયા કેટલા? ચોકડી ગુણાકારમાં મૂકીએ તો 100 ગુણ્યા 600 છેદમાં 25. હવે આના છેદ ઉડાડીએ તો 25 ચોકુ 100, 600 ગુણ્યા 4 6 ચોકુ 24, ના બે મીંડા બીજા 2400 રૂપિયાની પાસે હશે. કેટલા હશે 2400 રૂપિયા. તો આપણે લખશું તો તેની પાસે શરૂઆતમાં કુલ 2400 રકમ 2400 જેટલી રકમ હશે. તો તેની પાસે શરૂઆતમાં કુલ 2400 રૂપિયા જેટલી રકમ હશે. આવી રીતનો દાખલો ગણાય છે. છઠ્ઠો દાખલો જોઈએ. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમત ગમે છે. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતમાં પસંદ કરનાર કુલ કેટલી વ્યક્તિઓની સંખ્યા કુલ કેટલી હશે? એટલે દરેક રમત માટે આપણે વ્યક્તિઓ મેળવવાના છે અને ટકાવારી આપી. ક્રિકેટ માટે કેટલા છે 60%, ફૂટબોલ માટે કેટલા છે 30%. તો અન્ય રમત માટે કેટલા પહેલા આપણે ગણવું પડશે. આપણે આ લખી નાખી જે આપ્યું છે. ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ, ક્રિકેટ પસંદ કરનારની ટકાવારી આપી. શું આપ્યું છે ટકાવારી. કેટલા ટકા છે અંદર? તો 60%. 60% એવા છે જેને ક્રિકેટ પસંદ છે. તો ફૂટબોલ માટે કેટલા ટકા છે 30%. તો ફૂટબોલ નું લખશું ફૂટબોલ પસંદ કરનારની ટકાવારી. કેટલી ટકાવારી આપેલી છે એની 30%. ક્રિકેટમાં 60% અને ફૂટબોલમાં 30%. કુલ કેટલા ટકા થઈ ગયા 90%. તો બાકી કેટલા રહ્યા છે આપણે લખશું અન્ય રમત પસંદ કરનાર. અન્ય રમત પસંદ કરનારની ટકાવારી. તો
કુલ ટકા કેટલા હોય તો કે 100, એમાંથી 60 વત્તા 30 આ બેનો સરવાળો કરીને 100 માંથી બાદ કરો કેટલા ટકા થઈ ગયા? 10% એવા છે જે અન્ય રમત પસંદ કરે છે. એટલે કે ક્રિકેટ અને ફૂટબોલ સિવાયની રમત પસંદ કરનાર કેટલા ટકા છે? 10%. હવે ટકાવારી મળી જજો. ક્રિકેટની કેટલી? 60, ફૂટબોલની કેટલી? 30 અને અન્ય રમત માટે 10. હવે કુલ વ્યક્તિ તમને આપી દીધા કેટલા છે? 50 લાખ. તો આપણે લખશું કુલ વ્યક્તિ. કુલ વ્યક્તિઓ કેટલા છે? 50 લાખ. 50 લાખ ને આપણે લખીએ એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 50 લાખ વ્યક્તિઓ છે જે કુલ બધા થઈને કેટલા છે? 50 લાખ. હવે આપણે અલગ અલગ વ્યક્તિઓ મેળવવાના. શું કીધું? વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 50 લાખના 60% કરશું એટલે ક્રિકેટ માટે મળશે, 50 લાખના 30% કરશું એટલે ફૂટબોલના મળશે અને 50 લાખના 10% કરશું એટલે અન્ય રમતના મળશે. આપણે ક્રિકેટ માટે પસંદ કરીએ તો ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ લેવાના. હવે શું લેવાનું? વ્યક્તિઓ. તો કુલ કેટલા હતા? તો 50 લાખ. 50 લાખ ના કેટલા ટકા લેવાના? 60% લેવાના. કેટલા લેવાના? 50 લાખના 60%. તો હવે ચોકડે ગુણાકારમાં મૂકીએ 50 લાખ ગુણ્યા 60% છે એટલે છેદમાં કેટલા? 100. મીંડા બાદ કરીએ. 1 મીંડું આ 1 મીંડું આ 1 મીંડું આ 1 મીંડું. વધ્યું શું? 5 6 30. કેટલા થશે? 5 6 30. 1 2 3 4 ને 5 મીંડા. 1 2 3 4 ને 5 મીંડા ગણી. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ. 30 લાખ વ્યક્તિઓ એવા છે જે ક્રિકેટની રમત પસંદ કરે છે. એવી રીતે આગળ બીજી મેળવીએ. ક્રિકેટ પછી શું હતું? ફૂટબોલ. તો ફૂટબોલની ગણતરી કરીએ તો ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ લેવાના. શું લેવાનું? ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ. તો કુલ કેટલા હતા? 50 લાખ. 50 લાખના કેટલા ટકા લઈ લેવાના? 30%. 50 લાખના 30% કરીશું. 50 લાખના 30% અને મૂકીએ તો 50 લાખ ગુણ્યા 30 છેદમાં 100. આયક શૂન્ય આયક શૂન્ય આયક શૂન્ય આયક શૂન્ય કરી વાળો 5 તેરી 15 કેટલા થયા? 15. પછી 1 2 3 4 ને 5 મીંડા. 1 2 3 4 ને 5. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ. તો 15 લાખ વ્યક્તિઓ એવા છે જે ફૂટબોલની રમત પસંદ કરે છે. કઈ રમત પસંદ કરે છે? ફૂટબોલની. આપણને બે મળી ગયા. ક્રિકેટ માટે કેટલા હતા? 30 લાખ અને ફૂટબોલ માટે 15 લાખ. ત્યાર પછી એવા અન્ય રમત માટે મેળવી લઈએ. તો અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ લેવાના. શું લેવાનું છે? વ્યક્તિઓ. તો અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓની ગણતરી કરીએ તો કુલ કેટલા હતા? 50 લાખ. 50 લાખના હવે કેટલા ટકા લઈશું? 10%. 50 લાખના 10% કરીએ. 50 લાખ ગુણ્યા 10 છેદમાં 100. આયક શૂન્ય આયક શૂન્ય આયક શૂન્ય આયક શૂન્ય. 5 એકુ 5. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ. 5 લાખ વ્યક્તિઓ એવા છે જે અન્ય રમત પસંદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે છઠ્ઠો દાખલો ગણ્યો. સાવ સિમ્પલ છે. તમને જે ટકાવારી આપી છે, પેલા ક્રિકેટની આપી હતી 60%, ફૂટબોલની આપી હતી 30%. એ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો તો 90%. તો અન્ય રમત માટે આપણને મળશે 100 માંથી 90 બાદ કરશું એટલે 10%. કુલ વ્યક્તિઓ તમને આપી દીધા 50 લાખ
હવે વારા પરથી પહેલા ક્રિકેટ રમત પસંદ કરી તો ક્રિકેટના 60% તો 50 લાખના 60% રોકાણ. 50 લાખના 60% એટલે 30 લાખ વ્યક્તિઓ મળશે. ફૂટબોલ માટે હતા 30% તો 50 લાખના 30% એટલે આપણે 15 લાખ મળશે. ત્યાર પછી અન્ય રમતના 10% હતા તો 50 લાખના 10% એટલે 5 લાખ વ્યક્તિઓ આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દાખલો પૂરો કર્યો છે. જો તમે હજી પણ મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે.